એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને દેવી પાર્વતી બેઠા બેઠા સોગઠાબાજી રમતા હતા. રમત જામી હતી. કોઈ હારતું નથી તો કોઈ જીતતું નથી. એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો. એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું જ કહે આમાં કોની હાર થઈ અને કોની જીત થઈ? ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લાજ છે. એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા. ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા. બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો કે હવે શિવજી જીત્યા. ત્રીજી વખત શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા, પાર્વતીજી હાર્યા. ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજી ખૂબ ક્રોધિત થયા અને તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા, તારા અંગે અંગે રક્તપિત્તનો રોગ ફૂટી નીકળશે. શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે રક્તપિત્તનો રોગ નીકળવા લાગ્યો. આખા શરીરે પરુ વહેવા લાગ્યું. બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર રડતો રડતો કૈલાસ પરથી નીચે ઉતર્યો. રસ્તામાં એક ગાય મળી. ગાયને વાચા ફૂટી અને પૂછ્યું કે હે બ્રહ્મદેવ, ક્યાં જાઓ છો? બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે, એના નિવારણ માટે જાઉં છું. ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ, મારી પીડા પણ સાંભળતા જાવ ને. મારા દૂધથી મારા આંચળ ફાટું ફાટું થાય છે, પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી. વાછરડા ધાવતા નથી. અરે રે, મારા એવા તે કયા પાપ હશે? તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ને. ત્યારે થોડા આગળ જતા એક પંચકલ્યાણી ઘોડો સામે મળ્યો. શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ, મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે, તો પણ કોઈ મારા પર સવારી કરતું નથી. તમે મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ને. ત્યાંથી આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એટલે તે એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો. પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ. ત્યાં જ આંબાને વાચા ફૂટી. આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ, તમે જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ. મારા ફળ કોઈ ખાતું નથી અને ખાય છે તે મૃત્યુ પામે છે. તમે મારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. ત્યાંથી આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી. એ પાણી પીવા તળાવે ગયો. ત્યાં તળાવના કાંઠે એક મગરને રડતો જોયો. બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો, હે ભૂદેવ, મારી કાયામાં લાય લાગી છે, અંગે અંગ કાળી બળતરા થાય છે, નથી પાણીમાં રહેવાતું, નથી કાંઠે રહેવાતું. કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો. ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો. ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું. બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો. જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે 4 મહિના સુધી તપ કર્યું. અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો. ત્યારે શિવજી પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું. ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો રોગ મટાડો. ત્યારે શિવજી બોલ્યા કે તું સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું 16 સોમવારનું વ્રત કર. એના પ્રભાવે તારા સર્વે દુઃખ ટળશે. બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો. શિવજીએ વ્રતની વિધિ જણાવી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ 4 ગાંઠ વાળવી, પીળા પટ્ટે ઘેરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી. પછી એક ટાણું કરવું. કારતક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ તેના લાડવા કરવા. લાડુના 4 ભાગ કરી, એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું. રાત ન રાખવો. આ રીતે
ઉજવણું કર્યા પછી તારી કાયા કંચનવર્ણી થશે. આ સાંભળીને બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય, ઘોડો, આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછવા લાગ્યો. ત્યારે શિવજી બોલ્યા, હે તપોધન, આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો. એણે ધાવતા બાળક તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી. તું એને દોહીને એ દૂધ શિવલિંગ ઉપર ચડાવજે, તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે. પછી શિવજીએ ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો. જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા, કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા હતા. એ પાપના લીધે એની આવી દશા થઈ છે. તું મારું નામ લઈ એના પર સવારી કરજે, તેથી તેના સર્વે દુઃખ ટળશે. ત્યારબાદ શિવજી બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો. સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા, પણ પાયનું પુણ્ય ન કર્યું. એના થડ નીચે ધનના 4 ચરુ છે. એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે. એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે. છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો. 4 પવિત્ર વેદ અને સકળ શાસ્ત્રોનો જ્ઞાતા હતો, પણ કોઈને જ્ઞાન ન આપ્યું. આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો. એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે. તું એની આંખે બિલ્લીપત્ર અડાડી પ્રસાદ આપજે, એટલે એની બળતરા દૂર થશે. ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો. પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું. મગરે એને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ. પછી આંબા પાસે જઈને બ્રાહ્મણે ધનના 4 ચરુ કાઢ્યા. તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતા જ આંબાના ફળ અમૃત સમાન થયા. આગળ જતા ઘોડો મળ્યો. મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું. પછી ગાય મળી. બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા. બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું. કારતક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચનવર્ણી થઈ. જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું. એક દિવસની વાત છે. નગરના રાજાની એકની એક કુંવરી કન્યા કનકલતાનો સ્વયંવર રચાયો. દેશ દેશાવરના રાજાઓ કુંવરી વરવા આવ્યા. સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી. બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો. એક ખૂણે ઊભો રહ્યો. સમય થતાં કનકલતા 16 શણગાર સજીને આવી. એની સાથે એકથી એક ચડિયાતી એવી દાસીઓ હતી. આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી. સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો. આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે. એટલામાં હાથણીને વાચા ફૂટી. એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે. રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી. હીરા માણેકની પહેરામણી કરી હાથી ઘોડાના રથ દીધા. બ્રાહ્મણ સમજી ગયો કે આ 16 સોમવાર વ્રતનો જ આ પ્રભાવ છે. રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખેથી મહેલમાં રહેવા લાગ્યો. રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. બ્રાહ્મણે નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત કર્યું. વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી.
રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે. એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા. રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો. ગળગળા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો. ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું. આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ. એણે મારું વ્રત તોડ્યું છે. તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો. રાણી આજીજી કરતી રડવા લાગી, પગે પડવા લાગી, પણ તપોધન માન્યો નહીં. રાણીને હદ પાર કરી. ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામના પાદરે ઝૂંપડામાં રેટીઓ કાંતતી ડોસી પાસે પાણી માગ્યું. ડોસી ઘણી દયાળુ હતી. રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું. રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ હા પાડી. ત્યારબાદ એ તો ડોસીના ઘરમાં છાણ વાસિંદુ કરવા લાગી, પણ રાણીના પગલાં પડતા જ ડોસીનો રેટીઓ તૂટી ગયો. ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી. રડતી કકળતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ. મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે. ઘાચણે તો રાણીને રાખી લીધી. ત્યાં પણ એને ઘાણીમાં ખોટ પડી. ઘાણી બંધ થઈ. બળદનો પગ ભાંગ્યો. ઘાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી. પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા. માલણે પણ રાણીને કાઢી મૂકી. રાણીની આંખે અંધારા આવવા લાગ્યા. ગળે કાંચકી બાજી ગઈ. જીવ નીકળવું થવા લાગ્યો. એ તો પાદરે ગઈ. કૂએ પાણી સિંચતી પાણિયારીને પાણી પીવાની આજીજી કરી. એની હાલત જોઈને પાણિયારીને દયા આવી ગઈ, પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો એનો ઘડો ફૂટી ગયો. પાણિયારીએ પણ એને અભાગણી કહીને કાઢી મૂકી. રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંઘરે એમ નથી. હવે તો જંગલમાં જઈને દેહ પાડવો. રાણી તો લથડિયા ખાતી કાંટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ. રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો. એ તો ત્રિકાળ જ્ઞાની હતા. તેમણે રાણીને આશરો આપ્યો, જમાડી. પછી કહેવા લાગ્યા કે હે દીકરી, શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે. વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે. જેના પર શિવ રૂઠે એને તો કોઈ ના સંઘરે. આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી, હે ઋષિ, તમે મારા પિતા સમાન છો. મારા આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારનું વ્રત કરવા કહ્યું. રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપની યાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું. પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું. વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાપૂર્વક ઉજવણું કર્યું. ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા. રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી. એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી 16 સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે. માટે તું જા, તેને જઈને વાજતે ગાજતે મહેલે પાછી લાવ. વહેલી સવારે જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે. રાજા જંગલમાં આવ્યો. અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માગી. ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું. હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું.
હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા. ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણિયારી મળી. કનકલતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો. પાણિયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ 16 સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો. આગળ જતા માલણનો બાગ આવ્યો. કનકલતાના પગલાં પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા. માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ. એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતા ઘાચણની ડેલી આવી. રાણીના પગલાં પડતા જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો. આ ચમત્કાર જોઈ ઘાચણ તો રાજી રાજી થઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી. આગળ જતા રેટીઓ કાંચતી ડોશીની ઝૂંપડી આવી. બિચારી ડોશી લમણે હાથ દઈને રડતી હતી. એની આજીવિકા તૂટી ગઈ હતી. કનકલતાએ રેટિયા પર હાથ ફેરવતા રેટીઓ આપમેળે ચાલવા લાગ્યો. ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા. ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે. કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા. જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા. સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી, મારે તો આજે મહાદેવનું વ્રત છે. કોઈ ભૂખ્યો માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય. વાર્તા સાંભળે કોણ? રાજાએ તો સવારે જ જમી લીધું હતું. તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો. પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો. એક કુંભારના ઘેર સાસુ વહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી. વળી એ 100 વર્ષની ડોશી હતી એટલે ડગલું ચાલી શકે તેવી હાલતમાં નહોતી. આંખે આંધળી હતી. કાને સંભળાતું નહીં. એને જમવા લઈ કોણ જાય? પ્રધાને તરત સુરપાલ મંગાવી અંદર 1.25 મણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાય. માનપાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં, હું મહાદેવની વાર્તા કહું છું. તમે જય શંકર ભગવાન કહી હોંકારો દેજો. કનકલતા તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી. ડોશી હોંકારા દેવા લાગી. પહેલા હોકારે કાનની બહેરાશ ગઈ. બીજા હોકારે આંખમાં અજવાળા થયા. ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી. ડોશી તો બોલી ઉઠી, દીકરી, મહાદેવ મારા પર રીઝ્યા. ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી, માં, આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે. ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા. ડોશી પોતાના પગે ચાલીને ઘેર ગયા અને ઘેરે જઈ સોયમાં દોરો પરોવ્યો તો તેની વહુ જોતી રહી ગઈ. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યો અને કારતક માસે ઉજવણું કર્યું. પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો. એનું નામ દેવવ્રત રાખ્યું. એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો. દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી ભગવાન શિવની ભક્તિ કરતા રહ્યા. અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા. હે મહાદેવ, તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા જ તમારું આ વ્રત કરનાર, વાર્તા સંભળાવનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. તો મિત્રો,
આજની વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.